રોજ સવારમાં યજ્ઞ કરે, એમાં વિશ્વરૂપ દેવતાઓને આહુતિ આપે. ઇદમ ઇન્દ્રાય નમઃ સ્વાહા, ઇદમ ઇન્દ્રાય નમઃ કરીને આહુતિ આપે. એમાં સુખી રીતે એક આહુતિ પોતાના મોસાળ એટલે કે દાનવોને પણ આપે, અસુરોને પણ એક આહુતિ આપે, એને પણ બળવાન બનાવે. અને આ ઇન્દ્ર મહારાજ જોઈ ગયા અને પોતાના વજ્રથી વિશ્વરૂપ પોતાનો ગુરુ બનીને આવ્યો, એના ત્રણેય મસ્તક કાપી નાખ્યા. બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું, ઇન્દ્રને ઠગાવ્યો ઇન્દ્રાસન ઉપર. અને ઇન્દ્ર બ્રહ્માની પાસે ગયા કે હવે મારે શું કરવું? બ્રહ્મા ગયા હવે કાંઈ ન કરાય, હવે ભજન કરો. અને ઇન્દ્ર મહારાજે તપ કર્યું. નારાયણ પ્રસન્ન થયા અને બ્રહ્મ હત્યાને 4 ભાગમાં વહેંચી દીધી. એક ભાગ પૃથ્વીને આપ્યો, એમાં ખારો પાઠ થયો બ્રહ્મ હત્યા. એક ભાગ જળને આપ્યો, એમાં શેવાળ, લીલ અને પરપોટા બન્યો. ત્રીજો ભાગ વૃક્ષોને આપ્યો, એમાં ગુંદર બન્યો. અને ચોથો ભાગ સ્ત્રીઓને આપ્યો, એમાં રજો દર્શન કર્યું. પણ ત્વષ્ટાને થયું મારા દીકરાને, ઇન્દ્રને પાછું ઇન્દ્રાસન તો મળ્યું, પણ ત્વષ્ટાને થયું મારા દીકરાને જેણે માર્યો છે એનો મારે બદલો લેવો છે. એટલે ઇન્દ્ર શત્રો વિવર્ધસ્ય કરીને યજ્ઞ શરૂ કર્યો. પણ મંત્ર બોલવામાં ભૂલ થઈ. ઇન્દ્રને મારે એવો દીકરો, એને બદલે ઇન્દ્ર જેને મારે એવો દીકરો વૃત્રાસુર યજ્ઞમાંથી પ્રગટ થયો. અને ત્વષ્ટાએ કીધું જાઓ અને ઇન્દ્ર મહારાજને મારી નાખો. એ વૃત્રાસુર છૂટ્યો. સફેદ રંગનો હાથી લઈ અને ઇન્દ્ર મહારાજ સામેથી હાલ્યો આવે, એ હાથથી પકડીને ગળી ગયો વૃત્રાસુર, એટલો બળવાન હતો. ઇન્દ્ર મહારાજ એની બગલ ચીરીને બહાર આવ્યો. હવે શું કરવું? વૃત્રાસુરને જીતી શકાય નથી. દેવતાઓને કહ્યું કે હવે આમાં આપણું કાંઈ નહીં ચાલે. વળી પાછા નારાયણની પાસે ગયા અને નારાયણે કહ્યું એક રસ્તો છે, જો દધીચી નામના ઋષિ તમને પોતાના અસ્થિનું દાન કરે, એનું વજ્ર બનાવો તો તમે આમાંથી મુક્ત થઈ શકશો. અને દેવતાઓ બધા દધીચી ઋષિની પાસે ગયા છે અને દધીચીને વિનંતી કરી છે કે ભગવાન તમે અમને આમાંથી બચાવો અને તમે તમારા અસ્થિનું દાન અમને આપો. કોઈ પોતાનું શરીર છોડીને હાડકા આપી દે, પણ ધન્ય છે આ દેશના ઋષિને કે પોતાના દેહનો ત્યાગ કરીને હાડકાનો ઢગલો કરી દીધો. દેવો તમારું સારું થતું હોય તો લઈ જાઓ હાડકા, એમ કરીને ઢગલો કરી દીધો. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. અને એટલા માટે તો સંતો ગાય છે, કોઈ વેચાણા જોને ભરી બજાય, કોઈ તેલ કડામાં બળતા, તેલ કડામાં બળતા. ઘરની નારીને એ જ દાનમાં દેતા, ઘરની નારીને દાનમાં દેતા. દિલ જેના નમ ડરતા, સંત બના મનવા નથી મફત મળતા. કોઈ વેચાણા ભરી બજાર. હરિશ્ચંદ્ર મહારાજ સત્ય ન ઝૂકે એટલા માટે કાશીની બજારમાં વેચાઈ ગયો. વિચાર કરો, વેચાય છે એક દાસ, એક દાસી, એક છોકરો. અને જેને અવધની સાહેબી ભોગવી હોય અને એક ડોમ નામનો રાજા એને ખરીદે અને સ્મશાન ની રખેવાળી કરવાનું હોપે, એની માથે દુઃખ કેવા. ક્યાં અધિકાર અવધનો? આપણા આખ્યાનકારો ક્યાં કાશીપુરી, ક્યાં અવધપુરી નો સંગ, ક્યાં વિલાસ ભુવન, ક્યાં સ્મશાન ભૂમિ નો રાગ. ક્યાં કાશીપુરી, ક્યાં અવધપુરી નો સંગ, ક્યાં વિલાસ ભુવન, ક્યાં સ્મશાન ભૂમિ નો રાગ. અધિકાર
અધિકાર્યવદનો સ્મશાનની રખેવાળી અધિકાર્યવદનો સ્મશાનની રખેવાળી પલ પલમાં બદલે નાર્ય કલગતિવાળી પલ પલમાં બદલે નાર્ય કલગતિવાળી ક્યાં સગા સહોદર ક્યાં વન ના જાય ક્યાં સદા સહોદર ક્યાં વન ના જાય હે સગન વસવો પાથર એ સગન છોડી વસવું અને તો એટલી ધીરજ પોતાની પત્નીને કહે, પોતાના દીકરા રોહિતને કહે, તમે હળવારે હાલો ધીરા રે ચાલો કાશીપુરી ના જન અરે વાલા કાશીપુરી સત્યને કારણ સતીરે વેચો છો રોહિત સત્યને કારણ સતીરે વેચો છો રોહિત રાજ ઋષિનું આરુણ ચૂકવવા રાજ ઋષિનું અરુણ ચૂકવવા હરિશ્ચંદ્ર છે ભોપાલને તમે હળવારે હાલો ઈ મારે ચાલો કાશી નગર અરે વાલા કાશી નગર આટલી ધીરજ અને છેલ્લે આ બધું થઈ ગયા પછી પણ એ જ હરિશ્ચંદ્ર ગુરુને મળો તો અમને વિશ્વામિત્ર મળજો. આટલી ધીરજ અને દધીચી ઋષિએ અસ્થિનો ઢગલો કરી નાખ્યો છે અને એ લઈ અને ઇન્દ્ર મહારાજ આજ વૃત્રાસુરની સાથે યુદ્ધ કરવા માટે ગયા છે, પણ વૃત્રાસુર વીરને શોભે એવી વાણી બોલ્યો છે. પોતાના દૈત્યને કીધું કે દૈત્ય રોગથી મરી જાવું ને એની કરતા તો કોઈ મહારથીના શસ્ત્રથી મરી જવું એ બહેતર છે. આ બેરર ચેક છે, એક જ વાર હાલે સાહેબ, આ કાંઈ બીજી વાર ન ચાલે. એટલા માટે રોગથી મરી જવું એના કરતા રાષ્ટ્ર માટે કામ આવી જવું. કાંઈ પણ યા હોમ કરીને જ્યારે રાષ્ટ્રના સન્માનની વાત આવે, રાષ્ટ્રના હિતની વાત આવે અને જો આપણામાં આપણો માયલો જાગતો હોય તો એ હિત પહેલા વિચારવાનું આપણા સંતો કરે. અને આવા સંતોએ આ સનાતન ધર્મને ટકાવી. આપણે મોટે મોટે અવાજે દુહા ગાઈને કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડી ભગવાન થા મારો મોંઘેરો મહેમાન સ્વર્ગ ભૂલાવું શામળા, એ આ બધાય બલિદાન ન આપ્યા. આ ચંગાવતીએ દીકરાને ખાંડી ન ખવડાવ્યું હોય તો આપણે ઊંચા અવાજે ગાઈ ન શકતા હોય. હું મોઢા દેખાડીને ગાવું, કેવા મોઢા બતાવીને ગાવું, પણ આ બધાએ બલિદાન આપ્યા છે એટલે આપણે ઊંચા અવાજે ગાઈએ છીએ. પોતાની પત્નીને આપી દીધી. જલારામ બાપાએ વિચાર કરો, દધીજીએ પોતાના અસ્થિ આપી દીધા છે. અને આ બધાએ દાન આપ્યું. વૃત્રાસુર આવ્યો, વીરને શોભે એવી વાણી બોલ્યો. આપણે ત્યાં યુદ્ધમાં જતા રાજાઓ તો એની પત્નીએ એને તિલક કર્યા અંગૂઠાથી અને એટલું કહેતી, કંથા રણ में જાય કે પીઠમાં દે લગાર. હા કંથા, તું રણમાં જા તો પીઠ નહીં બતાવતો, નહીતર મારી સૈયર મને મેણા બોલશે. આ તો કાયર નરની નાદ. કંથા રણ में જાય કે તું પીઠમાં દે લગાર, તારી જોડી આવે તબકતી તો મરદાની મજા. કંથા રણ में જાય કે તું પીઠમાં દે લગાર, કા મરજે કા મારજે, નહીતર મારી સૈયર મને મેણા બોલશે કહે છે. આવી આપણી પરંપરા
જનની જણ તો ભગત જણ કા દાતાર કા સુર આજ એક સુરવીરને શોભે વિવાણી વૃત્રાસુર બોલ્યો છે. અને સંતોએ પૂછ્યું કે આ અસુર હતો તોય વીરને શોભે વિવાણી શા માટે બોલ્યો? અને ત્યારે કહે છે કે ગયા જન્મમાં ચિત્રકેતુ નામનો મોટો ભક્ત હતો અને એટલા માટે એના ગયા જન્મના સંસ્કારો છે, એટલા માટે વીરને શોભે વિવાણી બોલ્યો છે. મહારાજ ઇન્દ્રએ વજ્રથી પ્રહાર કર્યો, વૃત્રાસુરનું તેજ પરમાત્મામાં ભળી ગયું એની કથા છે. પછી તો રાજા પરીક્ષિતને પ્રશ્ન થયો, મહારાજ આવો બીજો કોઈ અસુર કુળમાં જન્મ્યો કે જેના માટે પરમાત્મા પોતે આવ્યા હોય? અને પ્રહલાદનું ચરિત્ર કહે છે, સાંભળો. આવો એ ચરિત્રનું પાન કરી આપણે. ભક્તિ પાતાળની ભજે અને પહોંચે અનંત આકાશ, દાબી ડૂબી ના રહે કસ્તુરી કી સુવાસ. ગમે એવા વિપરીત સંજોગો હોય પણ છતાંય ભજન કર્યું કે બાપ બાળ આવેશે ભક્તિ કરે અને જગમે રહે ઉદાસ અને સબ તીરથ ઉનકી આશા કરે, ક્યારે આવે હરિનો દાસ. એ પ્રહલાદજીના ચરિત્રમાં લઈ જાય છે. સદીઓ વીતી ગઈ, શતાબ્દીઓ વીતી ગઈ, પણ ભક્તરાજ પ્રહલાદનું નામ ભક્તિના આકાશમાં સુવર્ણ અક્ષરે મંડિત થયેલું છે. કારણ કે એને નારાયણના નામ માટે બધું છોડ્યું. એટલું નહીં, પોતાનું ઘર, પોતાના બાપને મૂકી દીધો. વિચાર તો કરો, પોતાના બાપને મૂકી દીધો, મારે નારાયણ બસ. એટલા માટે નરસિંહ મહેતો ગાય છે, પ્રથમ પિતા પ્રહલાદ તજ્યોજી નવ તજ્યો હરિનું નામ રે. પ્રથમ પિતા પ્રહલાદ તજ્યોજી નવ તજ્યો હરિનું નામ રે. ભરત શત્રુઘ્ને તજી જનેતા, ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજ્યા શ્રી રામ રે. નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા, વારે તજીએ રે. નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા. ઋષિ પત્ની હરિને ગાજે તજિયા નિત ભરતાર રે. પણ એમાં એનું કાંઈ ગયું નહીં. ઈ તો પામી પદાર્થ ચાર રે. નારાયણનું નામ લેતા, વનવનિતા વિઠ્ઠલને કાજે સર્વ ત્યજીવન ચાલી રે. ભણે નરસૈયો વૃંદાવનમાં, ભણે નરસૈયો વૃંદાવનમાં, ઈ તો મોહન સાથે માની રે. નારાયણનું નામ લેતા, કુળને તજીએ કુટુંબને તજીએ તજીએ માને બાપ રે. ભગિની સુધદારાને તજીએ જેમ કાતળી તજી દે સારે. નારાયણનું નામ જ લેતા. આવા ભક્ત અને ભક્તિનું ચરિત્ર ગાયું છે.
અને કહેવાય તો એવું છે કે હિરણ્યકશિપુને અમર બનવું છે, એટલે અમર બનવા માટે મહેનત કરી રહ્યો છે. પત્નીનું નામ કયાદુ છે. કયાદુ બહુ ભક્તિમાન છે. અને હિરણ્યકશિપુ તપ કરવા ગયો ત્યારે કયાદુના પેટમાં પ્રહલાદજી ધીરે ધીરે આકાર લઈ રહ્યા છે. અને હિરણ્યકશિપુએ એવું તપ કર્યું છે. આ બાજુ દીર્ઘકાળ સુધી તપશ્ચર્યા કરી મસ્તકમાંથી ધુમાડા સાથે અગ્નિ નીકળવા લાગ્યો. હિરણ્યકશિપુએ એવું તપ કર્યું એના શરીરને કીડા મકોડાઓ ખાવા લાગ્યા. એવું તપ કર્યું છે. આ બાજુ નારદજીએ કયાદુના ગર્ભમાં પ્રહલાદ છે અને ભક્તિ માર્ગનો ઉપદેશ કર્યો છે. અને હિરણ્યકશિપુએ તપ કર્યું. દેવતાઓ ગભરાણા અને બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજી પ્રસન્ન થયા. આખા શરીરને કીડીઓ ખાય એવું હિરણ્યકશિપુએ તપ કર્યું. અને બ્રહ્માજીએ કૃપા કરી એના દેહને પુષ્ટ બનાવ્યો અને હિરણ્યકશિપુને કીધું માંગી લે. અને હિરણ્યકશિપુએ તો આખું યાદી તો બનાવી જ રાખેલી હતી, કારણ કે એને ખબર હતી કે બ્રહ્મા પણ અજર અમરતાનું વરદાન ન આપી શકે, એટલે યાદી કાઢી દીધી. બ્રહ્માજી મનમાં, તેથી કઈ કાગળિયા નહોતા, ભોજપત્રો હતા, પણ મનમાં યાદી કરેલી એટલે મનમાંથી યાદી કાઢી કે બ્રહ્માજી તમારા બનાવેલા કોઈ પ્રાણીથી હું ન મરું, તથા ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું, તથા મારું મૃત્યુ દિવસે ન થાય, રાત્રે ન થાય, પૃથ્વી ઉપર ન થાય, આકાશમાં ન થાય, માનવ દાનવ દેવથી ન મરું, નાગથી ન મરું, પ્રાણીઓથી ન મરું, તથા યુદ્ધમાં કોઈ મારો સામનો ન કરી શકે. આ ત્રણ લોકનો એકમાત્ર હું અધિપતિ બનું. ઇન્દ્ર આદિ લોકપાલોનો જેવો મહિમા છે એવો મારો મહિમા થાય. તપસ્વીઓને જે અષ્ટ સિદ્ધિ મળે છે મને મળે. આમ કરીને હિરણ્યકશિપુને અજર અમર બની જાય. પણ આપણે ગમે એટલું આપણી બુદ્ધિ દોડાવી ને, પણ કોઈ છેતરે છેતરાઈના અબજોનો આડકીઓ દિશે, હવના હિસાબો ચૂકવે શેઠિયો કેવો હોય. હિરણ્યકશિપુએ બહુ બુદ્ધિ દોડાવી, પણ તાત લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદે અને કાળને જીતવા કલમ ટાંકી. કાળને જીતવા કલમ ટાંકી. જેથી વર્ષોના વર્ષ વિચારીને લખ્યું, માંગતા નવ રહ્યું કાંઈ બાકી. માંગતા નવ રહ્યું કાંઈ બાકી. દેવ સૌ પાંગળા, કારણ કે સહી વિરંચી તણી બ્રહ્માએ સહી કરી દીધી આની ઉપર. પણ દેવનો દેવ જે જગત થાપે, દેવનો દેવ જે જગત થાપે. ઈ રદ બન્યા કાગળો એક એવી ગતિ, ફેસલો નાથ નરસંગ આપે. ફેસલો નાથ નરસંગ આપે. ઈ રદ બન્યા કાગળો એક એવી ગતિ, એનો ફેસલો નાથ નરસંગ આપે. તથાસ્તુ કઈ પછી તો હિરણ્યકશિપુ આવ્યો, યજ્ઞ બંધ કરાવ્યા, નારાયણનું નામ લેતા બંધ કરાવ્યા, અને બધાને યજ્ઞમાં આહુતિમાં ભંગ પાડ્યો. સબ ભ્રષ્ટાચારા ભા સંસારા, ધર્મ સુનઈ નહીં કાના. હા, ધર્મ ક્યાંય સંભળાય નહીં, બધે હિરણ્યકશિપુના નામની માળા ફરે, પણ કોઈ ન પોગે ને એને એનું પેટ પોગે એવી કહેવત છે ને આપણે. એના જ ઘરમાં એક દીકરો એવો થયો કે જે નારાયણનું નામ લે છે, એનું નામ પ્રહલાદ છે. હિરણ્યકશિપુએ બોલાવી કીધું નારાયણનું નામ બંધ કરી દે. હિરણ્યકશિપુ આખું જગત, આ ત્રિલોકનો હું પતિ છું, આ મેં ત્રિલોકને જીત્યા છે. ત્યારે પ્રહલાદ એટલું કહેતો, પિતા તમે તમારા અભિમાનને જીત્યું નથી, તમે શું ત્રિલોકને જીત્યા? તમે એકવાર અભિમાનને તો જીતો. અને શંડ અને અમાર્ક શુક્રાચાર્યના બે દીકરાને બોલાવી કીધું કે આ પ્રહલાદને લઈ જાઓ અને એને એવું શિક્ષણ આપો કે નારાયણનું નામ ભૂલી જાય અને મારા નામની માળા ફેરવે. એ ગુરુકુળમાં લઈ ગયા ને તો ગુરુકુળમાં પ્રહલાદે બધા અસુરના બાળકોને ભેગા કરીને કીધું મારા બાપનું નામ નહીં લેતા. આવતીકાલે આપણે વિસ્તારથી કથા કરશું ગુરુકુળમાં શું થયું. મારા પિતાએ અભિમાનને જીત્યું નથી. આ સમગ્ર સૃષ્ટિનું એક આશ્રય સ્થાન છે, એ નારાયણ છે. અને અસુરના બાળકો નારાયણનું નામ લેવા મળ્યા.
સંડ અને અમર પાછો મૂકી ગયા પ્રહલાદ ને. હવે આને તમે હાંચવો. એને તો આખું ગુરુકુળ બગાડ્યું. અને પછી તો પ્રહલાદને મારી નાખવો એવું નક્કી કર્યું. એટલે અનેક ઉપાયો ભાગવતમાં લખ્યા છે. એકવાર તો ઉન્મત્ત હાથીના પગની નીચે કચડાવવા માટે પ્રહલાદને મૂકી દીધો, પણ હાથી એનું કાંઈ બગાડ્યું નહીં. હાથી એને ટપી નીકળી ગયો. એકવાર ઝેરી સાપને ઓરડામાં પૂરી બધા ઘણા બધાને એની વચ્ચે પ્રહલાદને મૂક્યો, પણ એક પણ સાપ પ્રહલાદને કરડ્યો નહીં. એકવાર કૃત્યા નામની રાક્ષસી ઉત્પન્ન કરી અને એની પાસે અનેક પ્રયોગો કરાવ્યા, પણ પ્રહલાદને કાંઈ થયું નહીં. એકવાર પર્વતની ટોચ ઉપરથી ગબડાવ્યો, પણ પ્રહલાદને કાંઈ થયું નહીં. એકવાર સમરાસુર પાસે અનેક માયાવી પ્રયોગો કરાવ્યા, પણ પ્રહલાદને કાંઈ થયું નહીં. એકવાર અંધારી ઓરડીમાં પૂરી દીધો, પણ પ્રહલાદને કશું થતું નથી. એકવાર આંધીઓમાં છોડી દીધો, પણ પ્રહલાદને કાંઈ થયું નહીં. એકવાર પર્વતને ઊંચો લઈ એની હેઠે દબાવ્યો, પણ પ્રહલાદને કાંઈ થયું નહીં. અને ભાગવતમાં લખ્યું નથી, પણ આપણી માન્યતા છે કે હિરણ્યકશિપુની એક બેન હતી, એનું નામ હોલિકા હતું. એની પાસે એવી વિદ્યા હતી કે અગ્નિ એને અસર ન કરે. એ ખોળામાં લઈને બેઠી. પણ ભાગવતમાં એક કથા, કદાચ એવું વસ્ત્ર હોય એની પાસે કે ઓઢી લઈ તો એને અગ્નિ, અત્યારે ફાયર પ્રૂફ વસ્ત્રો આવે જ છે ને, પણ પવનનો ઝપાટો આવ્યો હોય અને એ વસ્ત્ર ઉડીને પ્રહલાદ માથે પડ્યું હોય, બચી જાય. જે થયું, પણ પવનનો ઝપાટો આવો ને ન્યા હરી છે સાહેબ. આપણે કઈ મીરાના ઝેર અમૃત થઈ ગયા, કદાચ ન પણ થયું હોય, હાલો માની લ્યો કોઈ સેવકની પાસે મોકલાવ્યો, એને ઢોળીને એમાં ચરણામૃત ભરી લીધું હોય, પણ એ સેવકને વિચાર આવો ને ન્યા ભગવાન છે. ભગવાન પોતે નથી આવતો, માણસ પાસે કામ કરાવે છે. માણસ ઉપર એને એટલો ભરોસો છે. આપણે તો ચમત્કાર જ જોવા છે, એ પાસે હાવ ખોટા. એટલા માટે અનેક પ્રયત્નો કર્યા, પણ નારાયણનું નામ મૂક્યું નહીં. અને પોતાના ભાઈબંધોને કહેવા લાગ્યો, અને વળી પાછો મૂકી આવ્યા, વળી પાછો લાવ્યા, પણ નારાયણનું નામ ભૂલતો નથી. અને હવે નક્કી કર્યું હિરણ્યકશિપુએ હવે આને મારી નાખવો છે. અને એટલા માટે ધગધગતો થાંભલો ગરમ કર્યો, અને એવો ગરમ કર્યો કે લોક સાહિત્યકારોએ લખ્યું કે એમાંથી અવાજ આવે. લોઢું એટલું ગરમ થઈ જાય કે એમાંથી અવાજ આવવા મળે, એટલો ગરમ કર્યો. પણ થંભ ઊનો થયો અને લાલ તણખા જરે ને ટેર પ્રહલાદને કાન આવે. તેથી શેષના શયન ઉપર સ્વામીને ઊંઘ નરસિંહને કેમ આવે. એવો થાંભલો ઊનો કર્યો. અને આજ હિરણ્યકશિપુએ કીધું પ્રહલાદને લઈ આવો. પ્રહલાદ તો નારાયણનું નામ લેતો લેતો આવીને ઊભો છે. અને હિરણ્યકશિપુ કહે છે કે નારાયણનું નામ મૂકી દે. કે ના પિતા, એ તો નહીં મુકાય. અને ત્યારે કહે છે કે નારાયણનું નામ શું તારો ભગવાન બધે છે? કે હા, બધે મારો પરમાત્મા છે, તમારા હૃદયમાં છે પિતાજી. મારો ભગવાન તો તમને પણ જીવાડે છે. અને ત્યારે કીધું જો તારો ભગવાન બધે હોય તો આ ધગધગતા થાંભલામાં તારો ભગવાન હશે ને? કે હા, આ ધગધગતા થાંભલામાં પણ મારો હરિ છે. કારણ કે મુખાત અગ્નિ રજાયત, મારા તો હરિનું મોઢું છે એ અગ્નિ છે. વાડ વહ્નિ નિવાસ મુખ માતા પોતે માં, એના મોઢામાં જ અગ્નિ છે. કોની સામે બોલે એનું ભાન છે? પિતા, તમે મારા પિતા છો, પણ મારા જગતનો સ્વામી છે ને એ મારો સ્વામી છે, તમે મારા સ્વામી. અને જો તારો પરમાત્મા બધે હોય તો આ ધગધગતા થાંભલાને બચ ભરી લે. અને પ્રહલાદ ધીરે ધીરે કરતો હવે ધગધગતા થાંભલાની તરફ જાય. અને એક કીડીઓની હારમાળા જતી જોઈ, અને ધીરે ધીરે કીડીઓ આ અગ્નિની માથે હાલે છે. અને પ્રહલાદના મનમાં થયું કે આ કીડીને મારો હરિ કાંઈ ન થવા દેતો હોય તો મને શું થવા દેશે? અને ભગવાન નારાયણનું નામ લીધું. અને સર્વવ્યાપી ભગવાન છે. અને વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ હોત હસ્તગતિ સંધિકાલ. વૈશાખ શુક્લ 14 નો દિવસ છે. આવું સંધ્યાનું કાણું છે.
ભગવાન ભાસ્કર અનાદને ખોડે વાળું કરવા માટે જાય છે અને એવા સમયે થાંભલાને બધ ભરવા માટે તૈયાર થયો અને જ્યાં પ્રહલાદ નારાયણનું નામ લઈ અને થાંભલાને બધ ભરી પણ ત્યાં તો મોટો કડાકો થયો અને જોગંદ જટાળા ભોરી લટાળા ચાલ ચટાળા તરતાળા તનકે ટાટાળા જોગંદ જટાળા ભોરી લટાળા ચાલ ચટાળા તરતાળા તનકે ટાટાળા તનકે ટાટાળા સિંહણ બાળા બસાભાળા દૈતાળી આવું ભયંકર અટહાસ્ય કર્યું. આંખોમાંથી અગ્નિ ધરે, કોઈ સામું જોઈ શકતું નથી. અડધો મનુષ્ય અડધો સિંહ લંકાના માર્ગે જીભથી ઓળા થયેલા મોઢાના બે ભાગને ચાટે છે. અગ્નિના તણખા શરીરે ચોંટ્યા છે, માથા ઉપર લોહીના છાંટા છે. કોઈ હાથીને મારી અને હાવ જ આવ્યો આવતો હોય. વાળા આવે તો વાદળા વેરણ ચરણ થઈ જાય. નેત્રોની જ્વાળાથી સૂર્ય આંખ્યું વીંચી ગયા. ગ્રહોનું તેજ ઝાંખું થઈ ગયું. શ્વાસના હડસેલાથી સમુદ્ર ખળભળી ઉઠ્યા. દિગ્ગજો વરદાણા પાડવા લાગ્યા. દેવતાઓના વિમાનો અથડાવા લાગ્યા. આખી ધરતી ઉડવા લાગી અને પર્વતો ઉડવા લાગ્યા. પૃથ્વી હાંફવા મળી. એકબીજા સામે પર્વતો ટકરાવા લાગ્યા. અને કેવો લાગે દેવી એની આંખ જબુકે વાદળમાં દેવી જબુકે જોટાયું કી જબુકે જાણે મે અંતર જબુકે હીરાના શણગાર જબુકે જોગંતરની જાળ જબુકે વીર તણી જોગંતર જબુકે ટંટંતી મે જોગ જબુકે હમે ઊભું મોત જબુકે ઓ પાણી માટેલો ગરજના નો એવો સુંદર ગરજે બાબળના ઝાડામાં કણવી હાથે કરમાં ગરજે ગામ ઘણા પાદરમાં ગરજે હોલો નયા ઘેરો ગરજે હુકમનો યા ધણો ગરજે. આવા ભગવાન ઋષિ એ ગર્જના કરવા લાગ્યા અને સર્પને જેમ ગરુડ પકડે એવી રીતે ભગવાન હિરણ્યકશિપુને પકડ્યો અને પોતાના ખોળામાં લીધો અને ઉમરામાં બેઠા અને ઉમરામાં બેસી અને આખી મોપાટ લેવરાવી છે. અને ત્યારે દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. દેવતાઓએ ભગવાનને વધાવ્યા. એકવાર જય જયકાર કરો. નૃસિંહનારાયણ ભગવાન કી જય. હિરણ્યકશિપુને આખી મોપાટ લેવરાવી. બોલ દિવસ છે કે રાત? કે દિવસે નહીં ને રાતે નહીં, સંધ્યાનો સમય. ઘરની અંદર કે બહાર? અંદર નહીં, બહાર નહીં, ઉમરા ઉપર. બોલ બ્રહ્માએ મને બનાવ્યો કે મેં બ્રહ્માને બનાવ્યો કે તમે બ્રહ્માને બનાવ્યો? બોલ અસ્ત્ર કે શસ્ત્ર તો કે ના. બોલ મનુષ્ય કે પ્રાણી કે ના, કે બધું અડધું અડધું. બોલ હવે કાંઈ નહીં. મહારાજ પોતાના મોટા મોટા નખથી હિરણ્યકશિપુની છાતીમાં પ્રહાર કરી, આંતરડાને ચીરીને આંતરડાની માળા પહેરી હિરણ્યકશિપુને મારા હરિએ મુક્ત કરી દીધો છે. પ્રહલાદ હાથ જોડીને ઊભો રહ્યો. આવું રૂપ કોઈથી જોયું નથી. દેવતાઓ લક્ષ્મીજીને કહે તમે હવે આને શાંત પાડો. લક્ષ્મીજી કહે મેં આવું રૂપ નથી જોયું. દેવતાઓ તો હવે શું કરવું? કે પ્રહલાદને મોકલો. પ્રહલાદ નજીક ગયો અને પ્રહલાદને પોતાના મોઢામાં પોતાના ખોળામાં બેસાડીને મોઢાથી લાંબી લાંબી જીભે ચાટવા મળ્યા છે ઋષિ ભગવાન. અને પ્રહલાદને કહે છે માગી લે બેટા. પ્રહલાદ કહે છે મને પ્રલોભન આપો મહારાજ, મારે તો તમારી ભક્તિ જોવે, બીજું શું જોવે? પ્રહલાદને વચન આપ્યું બેટા તારો દીકરો હવે વિરોચન થાય કે એનો બલિ થાય કે એનો બાણાસુર થાય, પણ હું કોઈને મારીશ નહીં. જા હું તને વચન આપું, હવે તારા કુળમાં હું કોઈનો વધ નહીં કરું. અને ઋષિ નારાયણનું આ સુંદર ચરિત્ર, આના અર્થો આપણે આવતીકાલે કરશું સુંદર મજાના. આના શું અર્થો છે? અત્યારે ભગવાન ઋષિ આવ્યા છે, આપણી વચ્ચે પધાર્યા છે. કથાને વિરામ આપવું એ પહેલા થોડીક વાર આપણે પણ આનંદ માણી લઈએ અને પછી આપણે કથાને વિરામ તરફ લઈ જઈએ. આવો સૌ ભેગા મળી પરમાત્માને યાદ કરીએ. હે માવાની મોરલીએ મારા મનડા ઘેરા રે, માવાની મોરલીએ મારા મનડા
ભવાની મોરલી મારા મંડળા રે ભવાની મોરલી મારા મંડળા રે મારી પ્રેમ ચંદનના ઝાડવા પ્રેમ ચંદનના ઝાડવા મારે મારો પ્યાર રે ભવાની મોરલી મારા મંડળા રે ભવાની મોરલી મારા મંડળા રે કાલા તારા વિના વાતું જુએ છે માન તારા વિના વાતું જુએ છે માની નિભાવશું દીકરે ગોપાલ નિભાવશું રીજરે ગોપાલા ઓ વૈકુંઠનો સ્વામી રીજની મુબાલા ઓ વૈકુંઠનો સ્વામી રીજની મુબાલા રે કાલા
जय जय श्री राधे श्री वृंदावन विहारी भगवान भगवान की जय ओम नमः पार्वती पतये हर हर महादेव ફરી વખત કાલે સવારે 9 વાગે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. કાલે બપોરે રામ જન્મની કથા થશે અને કાલે સાંજે 6 વાગ્યા સુધીમાં ભગવાન કૃષ્ણના જન્મની કથા થશે. આપ સૌ વધારે જો જે સ્થિતિ હોય એમાં આપણે આનંદ કરશું અને લહેર લૂટશું. અત્યારે આરતી માટે યજમાનો આવી જાય. संध्या समय सुमिरन कर्યું संध्या समय सुमिरन कीधું થયો ઝાલરનો જનકાર એ ઉતરે નરસિંહ ભગવાનની આરતી આરતી વર્તાયો જય જયકાર. ઉતરે નરસિંહ ભગવાનની આરતી આરતી જગે વર્તાયો જય જયકાર. जय नरसिंह हरे प्रभु जय नरसिंह हरे स्तंभ फाड़ प्रभु प्रगटे स्तंभ फाड़ प्रभु प्रगटे जन का धाक हरे ओ जय नरसिंह तुम हो दिया दयाला बाप नहीं तकारी प्रभु बाप नहीं तकारी अद्भुत रूप बना कर अद्भुत रूप बना कर जगते भयहारी ओम जय नरसिंह सबके हृदय की धारण विष्णुयो मारी प्रभु विष्णुयो मारी दास जान अपनायो दास जान अपनायो जन पर कृपा करी ओम जय नरसिंह हरे ब्रह्मा करत ही आरती माला पहनावे प्रभु माला पहनावे शिव जी जय जय कर शिव जी जय जय कर पुष्पन बरसावे ओम जय नरसिंह हरे जय नरसिंह हरे प्रभु जय नरसिंह हरे प्रभु फाड़ प्रभु प्रगटे जन का धाक हरे ओम जय नरसिंह हरे कर्पूर गौरम करुणावतारम संसारसारम भुजगेन्द्रहारम सदा वसन्तं नदीयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलकरधर मङ्गलं कुण्डलिकाक्षमङ्गलार्पणोऽहं सर्वामङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोऽस्तु नारायणे नमोऽस्तु नारायणे नमोऽस्तु जलेन शीतलीकरणं यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां जले